नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। જય મહારાજના જયઘોષ સાથે 50,000થી વધુ દીવડાઓથી સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ઝળહળી ઉઠ્યું। શ્રી સંતરામ મંદિરમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરાઈ। 1.25 લાખથી વધુ ઘી અને તેલના દીવાથી મંદિર રોશનીથી જગમગી ઉઠ્યું। જય મહારાજના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજે સૌપ્રથમ દિવ્ય જ્યોતના આશીર્વાદથી દીવા પ્રગટાવવાની શરૂઆત કરી। મંદિરના સંતગણો તેમજ સ્વયંસેવકોએ પણ સમગ્ર મંદિર પરિસરમાં દીવડાઓ પ્રગટાવી મંદિરને પ્રજ્વલિત કર્યું। સંતરામ મંદિર સર્કલથી લઈ વિઠ્ઠલ કન્યા વિદ્યાલય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। મંદિરની બહારથી તેમજ દરેક દ્વાર પરથી જય મહારાજનું જયઘોષ સાંભળવા મળ્યો। નડિયાદ સંતરામ મંદિર દેવ દિવાળીએ રોશનીથી ઝળહળી ઉઠ્યું। મંદિર શિખરથી લઈને પરિસરમાં હજારો દીવડાઓની અલૌકિક રોશનીથી ઝળહળી ઉઠતા દિવ્ય નજારો જોવા મળ્યો। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। સેજ અંદર આવો ને, સેજ અંદર, તમે અંદર આવો। આગળ જા, जय महाराज। देव दिवाળી યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ માટે કહેવાયું છે કે અક્ષરાતીત અલખ હરિ, આપ અખંડ અવિનાશ, પરમ પુરુષ પરમાત્મા, પૂરણ જ્યોત પ્રકાશ। ગુરુ મહારાજ અહીંયા જ્યોત સ્વરૂપે બિરાજે છે અને લગભગ 150 વર્ષથી દેવ દિવાળીના દિવસે આખા મંદિરમાં દિવેલ ઘીના દીવા કરવાની પ્રથા ચાલુ છે। જય મહારાજ।